શેકેલા ચણાને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું અને એનું પાવડર કરી દેવાનું. એ પાવડરને આપણે સત્તુ કહેવાય, જે ખાવામાં બહુ જ હેલ્ધી હોય. હવે એ સત્તુનું પાવડર લેવાનું, નારિયેળની છીણ લેવાની, બેને મિક્સ કરીને સરસ રીતે શેકી લેવાનું. શેકાઈ જાય પછી અડધી વાટકી જેટલું ઘી એડ કરવાનું અને એને ગુલાબી થાય ત્યાં સુધી એકદમ ધીમા તાપે શેકવાનું. હવે આપણે એક તારની ચાસણી બનાવવાની અને એમાં એલાયચી પાવડર અને થોડું કલર એડ કરીને સરસ રીતે એને શેકાવા દેવાનું. જ્યારે એક તારની ચાસણી થઈ જાય પછી જે આપણે સત્તુને શેક્યું હતું ઘીમાં, એને મિક્સ કરવાનું અને જ્યારે એકદમ સરસ રીતે થઈ જાય એક વાટકીમાં ઠાળીને જોવાનું. અગર લાડવા જેવું વળાય તો એકદમ પરફેક્ટ છે, નહીં તો થોડીક વાર સુધી હજુ શેકાવા દેવાનું. હજી એમાં થોડું આપણે ગુલાબજલ એડ કરવાનું અને આવી રીતે સરસ રીતે આપણે થાળી દેવાનું. આ પ્રોસેસ આપણે જ્યારે રોલ કટ બનાવવાની હોય મીઠાઈનું તો જ એડ કરવાનું, આવી રીતે રોલ કરવા માટે. નહીં તો તમે એને ડાયરેક્ટ થાળીમાં પણ થાળી શકો છો અને ચોસલા કરી શકો.